हाय फ्रेंड्स, હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 11 માપન અને એમાં આપણે સ્વાધ્યાય 11.2 નો 7મો પ્રશ્ન આજે જોવાનો છે। તો આપણે એની રકમ વાંચીએ। કોઈ મકાનના ભોંય તળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે। કોઈ મકાનનું ભોંય તળિયું હોય એટલે કે નીચેનું જે જમીન હોય એમાં 3000 લાદીઓ લગાડેલી છે। આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે। લાદી છે એના વિકર્ણની લંબાઈ કેટલી છે તો કે એક 45 છે અને બીજા વિકર્ણની લંબાઈ છે એ 30 સેમી છે। ઓકે, હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો કુલ ખર્ચ શોધો। સમજાણી રકમ। હવે તમારે ભોંય તળિયાની અંદર 3000 લાદી લગાડેલી છે। એ લાદીનો આકાર કેવો છે તો કે તમને આપી દીધું છે સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ છે, બરોબર। હવે એક લાદી છે એના વિકર્ણની લંબાઈ આપી દીધી છે 45 સેમી અને 30 સેમી, બરોબર છે। તો આપણે એક લાદીનું પહેલા ક્ષેત્રફળ શોધશું। એક લાદીનું ક્ષેત્રફળ મળી જાય પછી એનો આપણે 3000 એટલે ગુણાકાર કરી દઈએ, બરોબર। એટલે આપણે 3000 લાદીનું ક્ષેત્રફળ મળી અને 3000 લાદીનું ક્ષેત્રફળ મળી ગયા પછી આપણે એનો કુલ ખર્ચ શોધવાનો છે। બીજો એક આમાં નવો પોઈન્ટ આવે છે, શું છે તો કે જો એના વિકર્ણની લંબાઈ આપી છે એ સેમીમાં છે સેમીમાં, અને જે પછી એનો ખર્ચ શોધવાનો છે એ ખર્ચ તમને આપ્યો છે એ ચોરસ મીટરમાં છે। બેયના એકમ અલગ અલગ છે એટલે કાં તો પહેલા આપણે સેમીનું મીટરમાં રૂપાંતર કરવું પડે અથવા તો ક્ષેત્રફળ શોધાઈ ગયા પછી સેમી સ્ક્વેરનું રૂપાંતર તમારે મીટરમાં કરવું પડે। કોઈ પણ રીતે હાલે, આપણે એ પ્રમાણે કરશું। પહેલા તો સેમી હલાવીએ છીએ, પછી સેમી મળી જાય, સેમી સ્ક્વેર મળી જાય તમને ક્ષેત્રફળ, પછી એનું રૂપાંતર આપણે મીટર સ્ક્વેરમાં કરી દઈએ। ઓકે, ચાલો તો આપણે દાખલો હવે ગણીએ। સૌથી પહેલા શું કરશું, એક લાદીનું ક્ષેત્રફળ, એક સમબાજુ લાદીનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર। તો 1/2 ગુણ્યા એના બે વિકર્ણ ક્યાં થશે AC ગુણ્યા BD। 1/2 ગુણ્યા, હવે AC એટલે કેટલા તો કે આમાં ગમે તે લઈ શકો, બે વિકર્ણ છે બેયની લંબાઈ લઈ લેવાની 45 અને 30। 2 અને 30 ના છેદ ઉડી ગયા એટલે આવ્યા 15। હવે 45 ગુણ્યા 15 કરીએ કેટલા થશે 45 ગુણ્યા 15 તમે કરો એટલે આવે 675 આવે 675 સેમી સ્ક્વેર। ઓકે, 450 ને બરોબર 675 સેમી સ્ક્વેર। ઓકે, તો મિત્રો આ કેટલી લાદીનું મળ્યું એક લાદીનું। આપણે ભોંય તળિયામાં કેટલી લાદી લગાડેલી છે 3000 લાદી લગાડેલી છે। તો હવે આપણે 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ શોધીએ। લાદીનું કુલ ક્ષેત્રફળ, ચાલો 3000 ગુણ્યા એક લાદીનું ક્ષેત્રફળ કેટલું છે 675, બરોબર। હવે 675 ગુણ્યા 3000 કરવાનું, આપણે અહીં કરીએ 675 ગુણ્યા 3 મીંડા પછી પાછળ મૂકી દેવા 3 50 15 વધી 1 3 7 21 ને 22 વધી 2 3 6 18 ને 2 20 2025 આવ્યા।
આપણે 675 ગુણ્યા 3 કર્યા હતા એટલે 2025 આવ્યા. આ પાછળ 1 2 ને 3 મહિના મૂકી દેવાના. સેમી સ્ક્વેર. ઓકે, તો આ શું આપણે મળ્યું? 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે લાદી ઘસવાનો ખર્ચ શોધવાનો છે. પણ લાદી ઘસવાનો ખર્ચ છે એ કેવી રીતના શોધશું? એક માપ આપણે આ જે મળ્યું સેમી સ્ક્વેર માં છે. લાદી ઘસવાનો જે ખર્ચ આપ્યો છે એ તમને ચોરસ મીટરમાં આપ્યો છે. તો તમારે સેમી સ્ક્વેર નું રૂપાંતર મીટર સ્ક્વેર માં કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ ત્રિરાશી સેમી સ્ક્વેર મીટર સ્ક્વેર. મિત્રો 10000 સેમી સ્ક્વેર હોય ને ત્યારે 1 મીટર સ્ક્વેર થાય. 10000 સેમી સ્ક્વેર એ 1 મીટર સ્ક્વેર થાય. તો આપણા પાસે કેટલા મીટર સેમી સ્ક્વેર છે? 20 25 પછી 3 મીટર. ઓકે, 20 25 પછી 3 મીટર એ કેટલા મીટર સ્ક્વેર? ઓકે, ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 20 25 3 મીંડા ગુણ્યા 1000 સોરી 1 20 25 ગુણ્યા 3 મીંડા ગુણ્યા 1 છેદમાં કેટલા લખવાના? તો કે છેદમાં આ 10000 છે છેદમાં આવશે. ઓકે, મીંડા મીંડા ઉપર નીચે થી 3 વયા ગયા. હવે તો શું? તો કે 2025 ગુણ્યા 1 એટલે તો 2025 જ થાય. છેદમાં 10 છે તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. 202.5 મીટર સ્ક્વેર. તો હવે મિત્રો આપણે 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ મળી ગયું 202.5 મીટર સ્ક્વેર. હવે આપણે કુલ ખર્ચ મળશે. ઓકે, તો આપણે ત્રિરાશી ફરીથી મૂકીએ. મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ એક મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે? 4 રૂપિયા. તો આપણે કેટલા મીટર સ્ક્વેર લાદી ઘસવાની છે? 202.5. 202.5 એ કેટલા? ઓકે, હવે શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરી દે. 202.5 ગુણ્યા 4 202.5 ગુણ્યા 4. ચાલો મિત્રો આના એ આપણે ગુણાકાર કરીએ. 202.5 ગુણ્યા 4 તો એમનો ગુણાકાર થઈ જાય. 200 ચોકુ 800 2 ચોક 8 એટલે 808 થયા અને 5 ચોક 20 એટલે 810 થશે. ગુણાકાર કરી જોઈએ આપણે 810 જ થશે. જો 202.5 પોઈન્ટ કાઢી નાખીએ જે આપણે અત્યારે 4 હારે ગુણાકાર કરો. 4 5 20 2 4 2 8 ને 2 10 વધી 1 1 નો 1 4 2 8. ઓકે, કેટલા આવ્યા? 8100. આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનું છે. આ એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો. આવ્યા 810. ઓકે, તો આ પ્રમાણે તમે 3000 લાદી ઘસવાનો ખર્ચ છે તમે આ પ્રમાણે શોધી શકો છો. 810 રૂપિયા લાદી ઘસવાનો ખર્ચ આવ્યો. હવે એમના પછીનો દાખલો લઈ લઈએ. તો હવે મિત્રો એમના પછીનો 8મા પ્રશ્નની રકમ વાંચીએ. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. હવે મોહનને જે ખેતર આપણે લેવાનું છે, મોહનને એ ખેતર કયા પ્રકારનું છે? તો કે ખેતરની એક તરફ રસ્તો છે અને બીજી તરફ નદી છે. સમજ્યા? મોહનને જે ખેતર લેવું છે એ ખેતરનો આકાર છે સમલંબ ચતુષ્કોણ. એ ખેતરની એક તરફ રસ્તો છે અને એક તરફ નદી છે. હવે એનો બે બાજુનું માપ પણ તમને દઈ દીધું છે કે રસ્તા તરફનું માપ કેટલું છે અને નદી તરફનું માપ કેટલું છે એનું ખેતરનું. તો કે રસ્તા તરફના માપ કરતા નદી તરફનું માપ છે એ બમણું છે. એટલે રસ્તા તરફનું માપ જો 1 મીટર હોય
તો નદી તરફનું માપ કેટલું થાય? એના કરતા બમણું હોય એટલે કે 2x થાય. આ આકૃતિ સમજવી જરૂરી છે. સમજાઈ ગઈ? ફરીથી મોહનને જે ખેતર લેવું છે એ ખેતરની એક તરફ રસ્તો છે, એક તરફ નદી છે. ખેતરની લંબાઈ કેટલી છે? તો કે રસ્તા તરફની લંબાઈ કરતા નદી તરફની લંબાઈ છે બમણી છે. એકયની લંબાઈ તમને આપી નથી, તમારે શોધવાની છે. પણ એટલું કહી દીધું છે કે ભાઈ રસ્તા તરફની જે લંબાઈ છે એના કરતા નદી તરફની લંબાઈ છે એ બમણી છે. ઓકે, હવે રકમમાં છીએ આપણે. પછી આગળ, આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. શું કીધું છે તમને? આ ખેતર જે આપેલું છે ખેતરનું ક્ષેત્રફળ દઈ દીધું છે. ખેતરનું ક્ષેત્રફળ 10500 મીટર સ્ક્વેર છે. પછી શું આપ્યું છે? તો કે બે ખેતરની બે બાજુ વચ્ચેનું લંબ અંતર આપી દીધું છે 100 મીટર છે. રસ્તા તરફ અને નદી તરફ બે વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 100 મીટર છે. તો ઈ આપણું સમલંબ ચતુષ્કોણ માટે લંબ અંતર બનશે. અને તમારે શોધવાનું છે નદી તરફની લંબાઈ શોધવાની છે. નદી તરફની બાજુની લંબાઈ કેટલી થાય એ શોધવાનું છે. દાખલો એકદમ ઈઝી છે. આકૃતિ વ્યવસ્થિત સમજી લેશો દાખલો ઈઝી લાગશે. હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જ મૂકવાનું છે એટલે આપણો જવાબ હમણાં મળી જશે તરત. સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર સમલંબનું સૂત્ર મૂકી દઈએ આપણે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. તો સમાંતર બાજુ કઈ છે? AB અને CD. ઓકે, AB વત્તા CD અથવા DC લખો તો પણ ચાલે. ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે A, એના ગુણ્યા AM. ઓકે, હવે મિત્રો સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ છે તમને આપી દીધું છે તો એની જગ્યાએ આપણે મૂકી દેવાના. કેટલું છે? 10500. તો આપણે અહીંયા 10500 મૂકી દઈએ. 1/2 કૌંસમાં AB નું માપ કેટલું છે? તો કે આપેલું નથી પણ આપણે ધારી લીધું. આ x છે ને આ 2x છે. ઓકે, તો અહીંયા લખીએ x + 2x ગુણ્યા m એટલે કેટલા? 100 મીટર. હવે આપણે અહીંયા 1/2 છે એનું પક્ષાંતર કરી નાખીએ. એનું પક્ષાંતર કરીએ એટલે આ 2 ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો 10500 નો 2 હારે ગુણાકાર તમે કરો એટલે 21000 આવે. 21000 બરાબર x + 2x એટલે 3x ગુણ્યા 100. ઓકે, ક્લિયર? આ 1/2 માં તો 2 નું પક્ષાંતર કરી નાખ્યું. આ x + 2x એટલે 3x ગુણ્યા 100 ગુણ્યા 100. હવે આપણે આ 100 નું પક્ષાંતર કરી નાખીએ. 100 નું પક્ષાંતર કરી નાખશું એટલે આ બે મીંડા ઉડી જશે ઉપર નીચેથી. 100 છે ભાગાકારમાં જશે એટલે બે મીંડા ઉડી જશે એટલે અહીંયા આવશે 210 બરાબર 3x. ઓકે, હવે આપણે x ની કિંમત જોઈએ છીએ તો આ 3 નું પક્ષાંતર કરી નાખીએ એટલે 210 ના છેદમાં 3 વહી જશે. 210 ભાગ્યા 3 કરો એટલે 70 આવે. ઓકે, તો આ પ્રમાણે મિત્રો તમને x ની કિંમત મળી 70. પણ આપણે x ની કિંમત નથી પૂછી, આપણે તો નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. તો હવે મળી જશે. માટે નદી તરફની બાજુની લંબાઈ, નદી તરફની બાજુની લંબાઈ કેટલી છે? આ નદી તરફની બાજુ છે એની લંબાઈ આપણે ધારેલી હતી 2x. ઓકે,
2x 2 ગુણ્યા x x એટલે કેટલા આવ્યા છે 70 અહીંયા મૂકી દઈએ 70 70 ગુણ્યા 2 એટલે 140 મીટર। તો મિત્રો તમારે નદી તરફની ખેતરની લંબાઈ મેળવી 140 મીટર। ક્લિયર? સમજાઈ ગયું? દાખલો ઈઝી છે પણ થોડીક આકૃતિ સમજવી પડે। ઓકે, તો મિત્રો હવે એમના પછીનો 9મો પ્રશ્ન લઈએ। જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે। આ જે આકૃતિ દોરી છે એક જમીનથી ઉપર ઉઠેલો એક ઓટલાની છે। ઓકે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ છે। જે ઓટલો છે એનો આકાર કેવો છે તો કે સમબાજુ અષ્ટકોણ। સમબાજુ અષ્ટકોણ એટલે એની બધી બાજુઓના માપ કેવા હશે? સરખા હશે। 8 બાજુ છે જો એટલે અષ્ટકોણ કીધું છે 1 2 3 4 5 6 7 8 અને આઠે બાજુ છે સરખી છે માટે સમબાજુ અષ્ટકોણ આકારનો ઓટલો છે જે આકૃતિમાં દર્શાવેલ છે। તો આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો। તો મિત્રો અહીંયા તમારે હવે આ અષ્ટકોણીય ઓટલો જે છે એમનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આપણા પાસે અષ્ટકોણના ક્ષેત્રફળનું તો સૂત્ર છે જ નહીં કે છે? આપણે કે હજી સુધી કે ભણવામાં નથી આવ્યું અષ્ટકોણના ક્ષેત્રફળનું સૂત્ર। તો આપણે શું કરવાનું તો કે આપણે જોવાનું કે અષ્ટકોણ છે એ કયા આકારનો બનેલો છે। તો તમે જોશો તો અષ્ટકોણ છે એ બે પ્રકારના આકારનો બનેલો છે। એક છે આ લંબચોરસ છે, એક છે આ લંબચોરસનો બનેલો છે અને બાકીની બે ઉપરની બાજુઓ છે એ કયા આકારની છે તો કે એ આકાર છે સમલંબ ચતુષ્કોણ છે। તો આપણે શું કરવાનું છે એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, પછી બે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના। એ બે શોધાઈ જાય પછી એનો સરવાળો કરી દઈએ એટલે તમને આ અષ્ટકોણીય ઓટલાનું ક્ષેત્રફળ મળી જાય। ઓકે, તો આપણે કરીએ એ પ્રમાણે। સૌથી પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B। લંબાઈ કેટલી છે મિત્રો તો કે લંબાઈ તમને આપી દીધી છે 11 મીટર। ઓકે, પહોળાઈ કેટલી છે તો કે પહોળાઈ પણ આપી દીધી છે 5 મીટર। ઓકે, તો અહીં પહોળાઈ મૂકી દઈએ 5। 11 50 ને 55 મીટરમાં માપ આપેલું છે મીટર સ્ક્વેર। તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું। હવે આપણે આ બે સમલંબ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ શોધી લઈએ। બે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ બરોબર। હવે સૂત્રની આગળ આપણે પેલા બે તો મૂકી દેવા। શું કામ બે મૂકીએ છીએ તો કે બે સમલંબ છે એટલા માટે બે મૂક્યા। હવે એનું સૂત્ર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓના માપનો સરવાળો। તો મિત્રો અહીંયા બે સમાંતર બાજુઓ કઈ છે તો કે આ બાજુ અને આ બાજુ છે। તો આ બાજુનું માપ તો આપ્યું છે 11 મીટર, આ ભાઈ લખી નાખીએ, વત્તા આ બાજુનું માપ કેટલું હશે તો કે મિત્રો આગળ જ તમને કીધું ભાઈ જે અષ્ટકોણ છે એ સમબાજુ છે। તો આ 5 મીટર હોય તો આ બધી બાજુઓનું માપ કેટલા હશે? બધી બાજુઓનું માપ છે 5 મીટર જ હોય। તો આપણે અહીંયા લખશું +5 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર। તો લંબ અંતર એટલે કયું? આ, અને એ રકમમાં દે દીધું છે આકૃતિમાં 4 મીટર। ઓકે, તો અહીંયા લખી નાખીએ 4। અહીંયા અંશ અને છેદ ઉડી જશે, બબે ઉડી જશે। અહીંયા 11 + 5 એટલે 16 અને 16 ગુણ્યા 4 એટલે 64 આવશે। આ બે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ મળી ગયા 64 મીટર સ્ક્વેર। ઓકે, હવે આપણે જે શોધવાનું કીધેલું છે એ શોધી લઈએ। અષ્ટકોણીય ઓટલાનું ક્ષેત્રફળ
બરાબર શું મૂકવાનું તો કે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા એક લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 55 બેયનો સરવાળો કરી દઈએ એટલે આપણે ઓટલાનું ક્ષેત્રફળ મળી જાય 5 ને 4 9 6 ને 5 11 મીટર સ્ક્વેર તો મિત્રો આ ઓટલાનું ક્ષેત્રફળ મળ્યું 119 મીટર સ્ક્વેર મિત્રો આપણું અહીંયા 11.2 નું પ્રકરણ છે પૂરું કરીએ છીએ આના પછીનો જે દાખલો 10મો અને 11મો છે એ આપણે નથી ગણવું બરોબર છે એ આપણે પરીક્ષામાં પૂછાય એવો નથી હવે પછી આપણે 11.3 સ્વાધ્યાય લેશું આના પછીના લેક્ચરમાં ઓકે થેન્ક યુ